જય સ્વામિનારાયણ. આજે અમે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે ભગવાનના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. અને સવારમાં જ અમારે આરતીનો લાભ લેવાનો હતો, પણ થોડું કામકાજ આવી ગયું એટલે આરતીનો લાભ નહીં લેવાયો. પણ મંદિરનો શણગાર અને જે વચન આપવાના હતા આજે સ્વામી, તેના સાંભળવાનું પણ થોડુંક રહી ગયું છે, એટલે દર્શન જ માત્ર અમારાથી થયા છે. તો તમને પણ આ ગુરુ પૂર્ણિમાના દિવસના દર્શન કરાવી દઉં, તો બધા દર્શન કરી લેજો. અને બધા ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ ભગવાનની જય. તો આ બોડેલી બીએપીએસ મંદિરમાં આવો સરસ શણગાર કરેલો છે આજે. તો તમે આવો અને અચૂક દર્શન કરવાનું રાખો. અહીંયા આવા દર્શન રોજે રોજ મળે છે. આપણે આવી ગયા છે બોડેલી આ બીએપીએસ મંદિર છે ત્યાં. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, ખૂબ સરસ દિવસ છે આજે. તો અહીંયા આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા આવ્યા છે ગુરુના, અને એમના દર્શનનો લાભ લઈશું સ્વામિનારાયણ ભગવાનનો. ને ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વનું આજે પીએચડી વક્તા આવવાના છે, જે 9 વાગે આવવાના છે. પણ આપણે હવે સ્કૂલે જવાનો ને એવો ટાઈમ થઈ જશે, એટલે કદાચ એનો લાભ નહીં લઈ શકાય અને તમને પણ વિડીયો દ્વારા એનો લાભ નહીં અપાય. પણ હવે જોઈએ આગળ કેવી રીતે થાય છે. જો કદાચ સમય મળ્યો ને એવું થાય તો તમને એનું પણ બતાવશું. ભક્તિ કરે છે, દર્શને જાય છે, પગપાળા યાત્રા કરે છે, એની મનોકામનાઓ, ઈશ્વર એની મનોકામના પૂરી કરતો થઈ જાય એટલે ઈશ્વરની હારે તૂટી જાય સંબંધ. ઘણા કે છે એવા, એટલું આનું ભજન કર્યું તો એને મારી હામોનો નાસ્તિક થઈ જાય. આસ્તિકમાંથી માણા નાસ્તિક બની જાય ઈશ્વર બાબતમાં. શું કરવા? કે એને ઈશ્વરમાં અનુરાગ નહોતો, એને ઈશ્વરમાં રાગ હતો. કારણ કે એના સ્વાર્થથી એને પ્રેમ હતો. હું એક ગામડે ગયો અને એક ભાઈ રોજ દર્શને આવતા ભગવાનના મંદિરે. એટલે પેલા લગભગ 20 વર્ષ બે પતિ પત્ની મંગળા આરતી, પહેલી આરતી મંદિરોમાં થાય એ આરતી બે પતિ પત્ની કરતા. પછી હું ગયો તો મને ગામના હરિભક્તોએ કીધું, મને કે સ્વામી ફલાણા ભગત પેલા બહુ મંદિરે આવતા, રેગ્યુલર આવતા બે પતિ પત્ની વર્ષો સુધી, હવે એ આવતા નથી. તો તમે એને જરાક આપણે એની ઘરે જઈએ, અહીંયા આવે તો વાત થોડી કરજો. મેં કીધું પણ આનું કારણ શું છે? મને કહે તમે ત્યાં એને પૂછી લેજો ને. એટલે પછી અમે મળવાનું થયું તો મેં એને ભગતને પૂછ્યું. મેં કીધું ભગત, પેલા મેં એવું સાંભળ્યું છે કે તમે મંદિરે બહુ આવતા ને હવે નથી આવતા, તો કેમ મંદિરે જવાનું બંધ કરી દીધું? તો મને કે હું મંદિરે જાય. મેં કીધું વાંધો શું આવ્યો? મને કે મારો એક 20 વર્ષનો દીકરો હતો, એકનો એક દીકરો, અને એક્સિડન્ટમાં મરી ગયો. ત્યારથી પછી મને કે મંદિરે જવાનું મન નથી થતું. મેં કીધું ભાઈ ભગત, હવે આ લોકમાં કોઈ આવે તો એને મરવાનું તો હોય જ, જન્મે અને મૃત્યુ તો નક્કી હોય. મેં તો ઘણા તો મેં કીધું 2 વર્ષના હોય નહીં મૃત્યુ પામે, તમારે તો 20 વર્ષ તો રહ્યો. તો મને કે આ દુનિયામાં ભગવાનને કોઈનો છોકરો ન જડ્યો ને મારો જ જડ્યો. એ કોઈનો ન જડ્યો અને મારો જ જડ્યો એટલે મારો જ ઉપાડ્યો. એ હવે આવો એને ભગવાનમાં અભાવ આવી ગયો. હવે તમે વિચાર કરો, ગોપીને કોઈ દી કૃષ્ણનો અભાવ આવે? હે, ગોપીને કોઈ દી કુબજાની ઘરે જઈને રે, ઉદ્ધવજીને કોઈ દી કૃષ્ણનો અભાવ આવે? હા, એ કુબજાની ઘરે ભગવાન ગયા, ઉદ્ધવજી દરવાજે બેઠા, અભાવનું નામ જ નહીં. ચાલો, એને કેમ અભાવ આવે? ઓલાને તરત અભાવ આવી જાય. રાગ હોય એટલે સ્વાર્થ હોય, સ્વાર્થ હોય એટલે સ્વાર્થ પૂરો ન થાય એટલે તરત એને અભાવ આવે. એના પ્રેમનું કોઈ ઠેકાણું ન રહે. એટલે રાગ અને અનુરાગ, એમાં એક પોઈન્ટ આવડો અમારે તમારે જોવાનો. રાગમાં સ્વાર્થ છે, અનુરાગમાં નિસ્વાર્થ ભાવ છે. બીજું, રાગ ઉકરડો છે અને અનુરાગ બગીચો છે. જો આ વાત સમજાય ને ભાઈ, રાગ ઉકરડો, રાગમાં નકરી દુર્ગંધ આવે અને અનુરાગમાં બગીચો છે, એમાંથી ભાતની સુગંધ આવે. આ વિવરણ તો હું કાલે કરીશ, મારે ખાલી ચાર્ટ થોડો તમને બતાવી દેવો. રાગ છે એ ઉકરડો છે, અનુરાગ છે એ બગીચો છે. જે ભગત થવાના હોય ને ખરેખર, એની માટે આ કથા થઈ રહી છે. જનસામાન્ય બધાની એમ નહીં. જેને હવે ભક્તિના માર્ગે જવું હોય એને એક ચીજનું અનુસંધાન હર પળ રાખતું જવું પડશે. હર પળ કે મારામાં રાગ વધે છે,
અનુરાગ વધે છે. શું થઈ રહ્યું છે મારા આત્મામાં, મને ભગવાનમાં કેટલો અનુરાગ થઈ રહ્યો છે, હર પળ એનું અનુસંધાન રાખવું છે. અને એક ઉદાહરણ આપું, રાગ એ બંધન છે અને અનુરાગ એ મુક્તિ છે. રાગ એ બંધન છે, એ આપણને બંધન કરશે, અને અનુરાગ છે એ મુક્તિ છે. એટલે આ રાગ અને અનુરાગ, એટલે જે શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં કીધું કે ભક્તિ શું છે, સા પરાનુરક્તિ, ઈશ્વરે, ઈશ્વરમાં પરમ અનુરક્તિ, અનુરક્તિ એટલે અનુરાગ, એનું નામ ભક્તિ છે. પણ એ અનુરાગ અને રાગ એમાં શું ફરક છે એનો એક ચાર્ટ મેં તમને આજે બતાવ્યો, અને બીજો ચાર્ટ જે એનો આગળનો વિવરણવાળો છે એ હું તમને કાલે બતાવીશ. અને ખાસ કરીને હવે પ્રેમ અને વાસના, જે રાગ અને અનુરાગ શબ્દ છે ને એ બે ભેગા રહ્યા એટલે મેં રાગ અનુરાગ લીધો, બરાબર. હવે રાગ જે છે એ વાસના છે અને અનુરાગ છે એ પ્રેમ છે. બે શબ્દ અહીંયા હું બદલી નાખું છું, પ્રેમ અને વાસના. જે રાગ અને અનુરાગ જે શબ્દ છે એ જ બે શબ્દના પર્યાય શબ્દો છે. રાગનો પર્યાય શબ્દ છે વાસના અને અનુરાગનો પર્યાય શબ્દ છે જે પ્રેમ. જે ભક્તિ સૂત્રોમાં પ્રેમ કીધો કે ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ, તો એ પ્રેમ કેવો હોય, પહેલી વાત તો એ, અને વાસના કેવી હોય તો તમને હું બતાવું. લાયન બેયની એક છે, આ વાત મારે ખાસ તમને કહેતી રહેવાની. રાગ અને અનુરાગ, પ્રેમ અને વાસના બેયની લાયન એક છે. ખબર નહીં પડે કે મને રાગ છે કે અનુરાગ છે, મને પ્રેમ છે કે વાસના છે, એ હજી સુધી સમાજમાં ખબર જ નથી પડી. હજી તો પ્રેમના લક્ષણો બધા આવશે, એક એક લક્ષણો તમને ત્યારે ડિટેલથી જ ખ્યાલ આવશે કે મને કેટલો રાગ છે. અને આ ભક્તો બધા આપણે 20, 25, 50 વર્ષથી જે ભગવાનની ભક્તિ કરીને ભગતના ટાઇટલ લગાડીને હું તમે બધા ફરી છે, આ લક્ષણો ભક્તિના આવશે ને પ્રેમના, એટલે મને ને તમને એ ખબર પડશે કે મારામાં ભગતપણું કેટલું મળી જાય છે બધું. તો મારામાં ભક્તિ કેટલી છે એ ખબર પડશે. ખાલી માળાઓ ફેરવવાથી કે દંડવત કરવાથી ભક્તિ નક્કી નહીં થાય. ભક્તિનું લક્ષણ શું આવ્યું? પરમ પ્રેમ. સવારે આવીએ છીએ આરતી, ઈ પ્રેમ હોય તો શું શું થાય, કેવા કેવા એના લક્ષણો ઈ આવશે એટલે ક્લિયર થશે. તો એક ઉદાહરણ આપણે આમાં જોઈએ, પ્રેમ અને વાસનામાં શું ફરક છે. પ્રેમ છે ઈ